ત્યારે એને પ્રાપ્ત કરવા માટે દેવો અને અસુરો ભેગા થઈ અને સમુદ્ર મંથન કર્યું છે. સમુદ્ર મંથનથી મહાલક્ષ્મી પ્રગટ થયા છે, ધન્વંતરી પ્રગટ થયા છે, ચંદ્રમા પ્રગટ થયા છે, પારિજાત પ્રગટ થયા છે, કલ્પવૃક્ષ પ્રગટ થયું છે, ઐરાવત પ્રગટ થયો છે, ઉચ્ચ સેવક અશ્વ પ્રગટ થયો છે, સારંગ ધનુષ પ્રગટ થયું છે, કૌશક મણિ પ્રગટ થયા છે. એમાં કાલકૂટ પ્રગટ થયું છે. કાલકૂટ કોઈ ગ્રહણ કરી શકે એમ હતું નહીં. બ્રહ્માંડના નાશને બચાવવા માટે મહાદેવજીએ તે ગ્રહણ કર્યું છે અને કાલકૂટથી આ સંસારને બચાવ્યો છે. હવે અમૃત પ્રગટ થયો છે અને અમૃત જ્યારે પ્રગટ થયું ને ત્યારે દાનવો એને લઈને ભાગ્યા છે. ત્યારે એ અમૃત બોર્ડ છલકાવાથી અનેક સ્વરૂપવાન સ્ત્રીઓ પ્રગટ થઈ છે. જે પાતાળ લોકમાં છલકાવાને કારણે એ સ્ત્રીઓ પાતાળ લોકની વાસી થઈ છે. હવે અમૃત અસુરોને નથી મળ્યું માટે એના માટે દેવાસુર યુદ્ધ થયું છે અને એ યુદ્ધ દરમિયાન ભગવાન વિષ્ણુ અસુરને પીછો કરતા કરતા પાતાળ લોકમાં ગયા છે. પાતાળ લોકમાં ગયેલા ભગવાન વિષ્ણુ એ સ્ત્રીઓ દ્વારા મોહિત થયા છે. સ્ત્રીઓ દ્વારા મોહિત થયેલા ત્યાં રહી ગયા છે અને એના દ્વારા અનેક બાળકો ઉત્પન્ન થયા અને એ લોકો ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે દેવો ભેગા થઈ અને મહાદેવજી પાસે ગયા છે અને કહે છે કે પ્રભુ ભગવાન વિષ્ણુનો મોહ પૂરો નથી થતો અને એના બાળકો ઉત્પાત મચાવે છે, આપ કૃપા કરો. ત્યારે મહાદેવજીએ વિશાળ વૃષભનું રૂપ લીધું છે, વિશાળ નંદી, અને એ રૂપ લઈને પાતાળમાં ગયા છે. પાતાળ લોકમાં પ્રવેશ કર્યો ત્યારે વિષ્ણુના પુત્રો એનો સામનો કરવા માટે આવ્યા છે અને ભગવાને ખરી મારી, સિંગડા મારી, વેર સિલવર કરી બધા સંભાળ કરી નાખ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુ યુદ્ધ કરવા માટે બહાર આવ્યા છે. અસ્ત્ર શસ્ત્ર જેટલા પણ વાપર્યા બધા એમાં કઈને સમાઈ ગયા મહાદેવજીમાં. કોઈ અસ્ત્ર શસ્ત્ર કામ નથી આવ્યા. ભગવાન વિષ્ણુને સિંગડા મારીને એને વિલીન કરી નાખ્યા છે અને ત્યારે એનું જ્ઞાન જાગૃત થઈ ગયું છે. કહો હું અહીંયા મોહમાં અહીંયા ક્યાં પડ્યો છું? સ્વયં શિવજી આવ્યા છે, પ્રણામ કરે છે, પ્રણામ કરે છે. ભગવાન કહે છે કે હવે વૈકુંઠ પધારો. તો કે પ્રભુ મારું સુદર્શન ચક્ર લઈ આવો. એટલે લેવા નથી જવું, સીધા જ જાઓ, હું તમને બીજું સુદર્શન ચક્ર આપું છું. અને એવી રીતે ભગવાન વિષ્ણુનો મોહ ઉતારવા માટે ભગવાન શિવજીએ વિશ્વેશ્વર અવતાર લીધો છે. વિશ્વેશ્વર અવતાર લીધો છે. બોલો વિશ્વેશ્વર ભગવાન કી જય. વેશધારી જોયા જોગી ભોળાનાથ. વેશધારી શિખર પર રહે કલડા, ઊંચા શિખર પર રહે છે કલડા. યારી યારી રે જોયા જોગી ભોળાનાથ વેશધારી.
અજવાળા માટે રાખ્યું છે બીજ ચંદ્ર ધારી ધારી રે જોયા જોગી ભોળાનાથ વેશધારી એ સવારીમાં શોભે